વેલકમ બેક અને આગળ વાત કરીએ તો દ્વારકામાં ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી ગયું છે। દ્વારકામાં સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। ઓખા ગામે ગેરકાયદે ધાર્મિક સ્થળેનું ડિમોલેશન કરવામાં આવ્યું। પોલીસના બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સ્થળ હટાવવામાં આવ્યું છે। 2 દિવસમાં અંદાજે 155 ગેરકાયદે દબાણો દૂર કર્યા છે અને 19 કરોડ 65 લાખની જમીન છે સરકારી હતી તેને ખુલ્લી કરી દેવામાં આવી છે। 155 જેટલા રહેણાંક મકાનો પર પણ બુલડોઝર ફરી ગયું છે। દ્વારકામાં છેલ્લા સતત 3 દિવસથી ડિમોલેશનની કામગીરી જે ચાલી રહી છે તેમાં 155 જેટલા જે ગેરકાયદે મકાનો, ધાર્મિક સ્થળો, દુકાનો હતી તેને હટાવાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, ત્રીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। જી ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો બેટ દ્વારકામાં ડિમોલેશનનો સતત ત્રીજો દિવસ છે ને ઓખામાં પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં હાલ આવી રહ્યા છે। સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે દરગાહ બનાવેલી હતી તેને હાલમાં તોડી પાડવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલમાં જે આ દરગાહનું ડિમોલેશન થયું છે। ઓખા જે વિશાળ જગ્યામાં આવેલી આ હજરત પીરની દરગાહ જે તોડી પાડવામાં હાલ આવેલી છે ને જે ઓખામાં અસંખ્ય જ્યાં જ્યાં દબાણો છે ત્યાં હાલમાં દાદાનું બુલડોઝર ફરી વળશે અને કહેવાય છે કે હાલમાં જે જ્યાં જ્યાં સરકારી જમીનો છે ખાસ કરીને જે બેટ દ્વારકામાં પણ હજી પણ ડિમોલેશનનું જે કામગીરી છે જે ચાલુ રહેશે કેમ કે હજી ત્યાં અંદાજિત 150 જેટલા મકાનો ગેરકાયદેસર સરકારી જમીન ઉપર દબાણ હોય અને હાલમાં જે એક મેગા ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે। ઓખામાં જે એક સરકારી જમીન હતી જ્યાં ગેરકાયદેસર રીતે જે જમીન ઉપર જે આભાર માહિતી માટે।